જોડે વાતો કરતી ને એક જાણી બરાબર અને ઘરમાં એ પરિસ્થિતિ તો બોલો ને એક બીજા કામ મારે એવા એવા બસ બોલ ભાઈ વાતો ઓછી કરજો. નહીં બુઆ મારી 10 વર્ષ દેવ આવે છે પણ દેવને ખબર નહીં, દેવ બોલતું નહીં. ખરું. જો નહીં બુઆ હું શીખવતો એમ કહું છું કે એક વાત જે કોઈ પછી મને પેડું છે નીરો ભાઈ અમારી ભાઈ જે કોઈ પછી મને પેડું નહીં બુઆ આમાં મારું શીખો તમે એક જ ગણિત છે મારે કે બારમું જેનું કોઈ આ ભણવા નહીં આપે એટલું એ ગુણમાં આપે. હાચું આટલું મગજમાં ગોળ બેહાડી જ ચાલશે. જો નહીં બુઆ બારમું જેનું હોય તમારા ઘરે કોઈનો બગાડ કર્યો હોય, કોઈ જમીન જાગીર પડાવી લીધી હોય મહેમાન, તો નહીં બુઆ બારનું તેરું તમે લૂંટે જાય ખરા પણ ધૂણવા બને તો નહીં બુઆ એનો હક જ નહીં. કહું હા કોઈની આબરૂ લઈ લીધી હોય નહીં બુઆ ઘેર જઈ ઘરમાં નહીં બુઆ ખેંચી માર્યો હોય ને માં તો પછી રખવાઈ દેવું. અતિશય મોટા ગુનો કર્યો હોય તો જ તેરું કાળ ઝાડમાં પછી આવે છે. બાકી નહીં બુઆ જનરલ બોલું ને આમાં તો હું શીખોતર એવું બોલું છું મહેમાન કે તમારા પેઢીનું બાપનું માવતર જ આવે તમારું જોવાનું બીજું એકે નો આવે. સાચું મળી શીખો હાલો ભાઈ આવું મારું ગણિત છે. એટલે મહેમાન 10 વર્ષથી દેરું ધોણે છે ખરું આમાં પણ સાચું કહું તો તમને દેરાનું નામે નહીં ખબર, મળી તમને ખબર નહીં. સાચું ભાઈ શીખો હાચું રહેવા દે. પણ ત્રણ ઘર ચોસી મહેમાન તમારો ત્રણ ઘર તમારા પેઢીમાં ત્રણ ઘર જૂનો કોઈ ઘડિયા શીખ નહીં. કોઈ પરિવાર ચાર બહેનો એક હા તમારા પેઢીમાં કોઈ શંકર આવું ન ભાઈ કરે મહેમાન ભારતના ચોપડા રખાવો છે ઉતારો છે કે પછી માળીએ ચડાયા છે. નહીં એટલે પપ્પા 2.5 વર્ષના હતા ત્યારનું ગામ છોડી દીધું હોય ત્યારથી કઈ કોઈ ખ્યાલ જ નથી. ખબર નહીં પહેલાની લો નહીં બુઆ મામા તમે જોવાય ના પાછા પાંચમી પેઢીનું કોઈ દેરું હશે વિષ્ણુ બુઆ તો આજ ઊભું રાખો. ફરિયાદ શું છે તમારી બોલો, દુઃખ શું છે તમારું? તો આ મમ્મીને એટલી બોલ બોલ કરે મગજ ગાંડા કરી નાખે. ઘરમાં એટલો અઠવાડ થાય હસબન્ડ વાઈફ નો બને નહીં. એ મારા જે દેવા હોય એ બોલ ભાભી 3 વર્ષ પીરિયડ જતી રહી, પપ્પા એક્સપાયર થઈ ગયા, 32 વર્ષનો ભાઈ એક્સપાયર થઈ ગયો, ત્યાં બધું અમાર છે. તો પાછી આવી એ કાંઈ એ 3 વર્ષથી તો પાછા આવ્યા, પાછા 3 છોકરા મૂકે છે. આના સ્ટેપ બાય સ્ટેપ એક ચાલો સારું મહેમાન એટલું તો કહો તો નર્વસ કોનું છે? હા બસ મોટા બાપા મોટા બાપા આખું ઘર બધું ખરું. તો નીરોભાઈ મારે એવું કેવું થાય છે કે જે ઘરમાં કદાચ નર્વસ જીવ છે નીરોભાઈ તો આ વાત આજકાલની પરંપરાની નહીં, આ વાત બહુ જૂની છે. સાચું માં શું કહું એટલે નહીં બુઆ પાંચમી પેઢીનો કદાચ જો ઇતિહાસ ભણતો હશે મને માતાને મળ્યો હશે મને શીખો જ અંદર શું કહું તો આજ એ ઇતિહાસ ઉભો રાખો. નહીં બુઆ તમને એવું લાગે મળી કે મારી મમ્મીને હારું છે, અમારા ઘરમાં કોઈ કજિયા ઝઘડા થતા નહીં, તમારા ધંધા કોની મજા જ રહે એ દાડા હું નહીં બોલી શીખોતર એવું બોલું કે પાંચમી પેઢીનું દેરું મારા પાસે લઈ જાજો. શું કહું સાચું મળી કારણ કે નહીં બુઆ હું માતાનું શીખોતર બોલું વિષ્ણુ બુઆ મામા બાપજી કે નામ તો આજ સુધી મેં ઘણી ખૂબ આલ્યો મને બેન કોઈ માપ નહીં. શું કહું નહીં બુઆ પણ આજ મારો ભગવાન એમ કહે છે કે મહેમાનને દેવગતિ શીખવાડવી છે ને બતાવી છે ને હોય એ કેવું છે. સાચું માં હાચું માં શું કહું કે દેવગતિ હોય છે અને શક્તિ છે નહીં બુઆ શક્તિ છે એ અશક્ય નહીં શક્ય જ છે કે શક્તિ છે. જોયું મારું શું કહું મહેમાન જોયું. એટલે નીરોભાઈ મારા શીખોતરના ભગવાન એમ કહે છે નહીં બુઆ કે જો અમારા જેવી શક્તિઓ ના હોય તો ધૂણવાનો કના હરખ આવે છે. સાચું માં તો નહીં બુઆ બાવડો હતો નહીં
શું કહું? વાત સાચી. અને જો વિષ્ણુ બોલે એમને બાવડો હલ્યો હોય તો દવાખાને બીજા દાડે જવું પડે. સાચું હા. ઇમરજન્સીમાં જવું પડે. કાં તો અટેક આવી જાય. શું કહું? કાં તો નસ બ્લોક થઈ જાય. શું કહું? આવું મારું ગણિત કહે છે. નહીં બુઆ. શિયાળા હોય પંખો ચાલુ કરે એટલે નહીં બુઆ. થોડી દાળ તો આવી છે. સાચું માં. પણ આ દેવનો કંપાચો મેળવો. ચી ચોક પાછળ બંધ થા. હા? સાચું છે ને મારી. શું કહું? પણ નહીં બુઆ, મારું શીખવાનું એવું ગણિત છે વિષ્ણુ બુઆ. કે શરીરનો કંપન શરીરનો આ પવન બંધ કરવો હોય તો કોઈ ભગવાનની માના જ પગ પકડવા પડે. શું કહું? બીજા આવું મારું ગણિત મને લોજિક શું છે તો નહીં ખબર બીજે. કારણ ભણી શું ઓછી અરે ભાઈ. રાજુ બુઆ. માં. પણ એટલી તો ખબર પડે છે કે હોમલે મને ધૂણતો હોય એ તો નાટક ન કહેવાય. સાચું માં. નહીં બુઆ. શું કહું? મહેમાન ધૂણે છે એ મહેમાનને જ ખબર છે કે શું આવશે ને શું નહીં આવતું. પણ નહીં બાબા હાથે હાથે કોઈ ઓમ પાવડો હલતો નહીં. ના લા મારી. હા? એ પારકી શક્તિ હોય નહીં બુઆ. એટલે આપણા ખોડિયા સિવાય આપણા આત્મા સિવાય કોઈ બીજી આત્મા શરીરમાં ખરા ને તો ખોડિયો હલે છે. તો શરીરમાં કંપ આવે છે એને દેવ કહેવાય છે મહેમાન. બાકી આ હૃદયમાં જે આત્મા છે ને જે પરમાત્માની આલેલી મહેમાન હા એ તો કોઈ દાડો હલતી જ નહીં તો ભૂલી જાય છે. તમે જાગો એટલે દોડવા માંડે છે. તમે ખોઈને ખાવા લાગે છે એ આત્મા પરમાત્માની આલેલી છે. સાચું માં. તમારી શક્તિની જે આત્મા આવે છે ને મહેમાન એ તમને ધ્રુજાવે છે. પછી એ કોઈ ઠંડી નહીં લાગતી મહેમાન. નહીં બુઆ, આવું મારું શીખવતાનું ગણિત મળે છે. વિષ્ણુ બુઆ, મારું લોજિક કહે છે. દેવ આવો છો બોલતું છે નહીં તે સુજવા દેતું નથી. એટલે મહેમાન તો મારું ગણિત એમ કહે છે કે દેવ આવે છે મહેમાન તમારી ફરિયાદ એવી છે કે ભૂજવા નહીં દેતું. સુજવા નહીં દેતું. નહીં બુઆ. એટલે નક્કી મારું એવું નક્કી કરેલું છે વિષ્ણુ બુઆ કે આ પરમાત્માનો આત્મા નહીં પણ આ કોઈ શક્તિનો આત્મા છે અંદર. સમય આવશે નહીં બુઆ તો હું એની ઓળખાણ કરાવી તમને. શું કહું? પણ નહીં બુઆ, વિષ્ણુ બુઆ એવું કહું રાજુ બુઆ માં. કઈ કોકું થાય આપણું તમારી મમ્મી બબડે છે એ બધું બંધ થઈ જાય તો જ મને આ કહે, તમે ધોણો છો ને કે હું નહીં માન. સાચું ભાઈ. પણ લો આજથી બરોબર 1 મહિનો થાય તમારા ઝઘડા બંધ થઈ જાય. તમારી મમ્મી છે બબડે છે મહેમાન વિષ્ણુભાઈ એ બબડવાનું બંધ કરે સીધા રસ્તે હું તો સ્વંત પડી જાય. સાચું. નકર ત્યાં ઘરનું દેવું ફળવું તમારે. આવું મને માતાને પૂછ્યું. લો ને રે ભાઈ વેણ બનાવ. કોઈ પનિયાર બી અગરબત્તી કરજો અને ના પણ તો મત કરજો ઉપરથી. મહેમાન ઊભું રાખે એવું બોલું. લો વિષ્ણુભાઈ સોળ પનિયાર છે તો પનિયાર એનું હકદાર છે. સાચું માં. મહેમાન આવે ને સોળમી આવતી હોય હા, બીજી વાત 11 તારીખનો કવર હતો ને એ દિવસે મઠ મઢ મારવાનો. બળી ગયું. મર્ડર જે બનાવેલો એના ને જે ફરાર છે ને, પહેરાના લોકો કેવા ખરા બનાવતા લાકડાના ફરાર આવે. આખો મઠ બળી, બધા માંડા જ રહેતા એ. એટલે એટલે ઊંધેડી લઈ ગઈ દેવી પણ એ બધું ખાલી શું ખરું એમ. મતલબ કે હવે કશું રહ્યું નહીં મઠ. જો વિષ્ણુ મહેમાનને એવું કેવું થાય છે કે મઢ બળી ગયો. વિજ્ઞાન જાથા એવું કહે છે. શું કહે વિરોધી બ્રાહ્મણની માતા ભણેલી છે કે બીજા વિજ્ઞાન જાથા એવું બોલે છે માં. કે ઉંદેડાએ દીવ ડાઘા પાછી કરી તો બધું હળગે. પણ મારું દેવનું લોજિક એમ કહે છે માં. કે દેવને કોઈ અવળું પડ્યું હોય તો મંદિર હળગે. મળે જંદાડો શટની ના પુરિયો ભેષો રાજા સિદ્ધરાજ લાયો તો જંદાડો મારી શટની શતી પાટણમાં ઉતરી ઉંદેડી નો રૂપ લીધી પેલા રોણીઓના મેલમાં જઈને રોણીઓના મોઢા કાપ્યા તા કેસે કે રોણીઓના મોઢા કાપ્યા એ રાજા સિદ્ધરાજ ના ખબર પડી છે ધી ના ગોરીઓ એ ભેંસો લેવાયા તારા મન જેવના મિલી લ્યા એ
આજ મને માતાના એકલો રહેવાનો વારો આવ્યો એ આજ મારા માતાના જીયા ગો જવું ખબર ન પડે એ દેવ આપણા હોમી સાચીએ બેઠો હોય એ પણ આપણા દેવને ઓળખી નગીએ માતાના ચોર્યો ચડ્યો છે દેવના ચોર્યો ચડ્યો છે એ ચો યાગદારી મારું જેલો કર્યો છે તારો નો બોલે રે બેસાડ્યા બેસાડ્યા મોઢમાં નહીં, સાઈડમાં સ્થાપિત કરી બેસાડ્યા. તો સાઈડમાં બેહો તો બેસાડ્યા છે. હા, બેસાડ્યા. એ ભાભી જતા રહ્યા ને ત્યારે આવી તમે જતા ને એટલે એમને કીધું કે તારું દેવું ત્યાં બોલે છે, તો હાજર થઈને એટલું એક શબ્દ બોલ્યા કે હું ત્યાં જ છું. એટલે મને મજા થઈ જાય. કઈ કીધું તો માટી એવી લાયા. વાત છે હું કરું છું ને એટલે તમારા જેવા જે ગયા હતા એમને કીધું કે ના ઘરની માટી લાયા પછી સુપરમેનને ઘેર બેહાડી એ મહિનો લાગે તમારા ઘેર બરાબર લાવી અને અત્યારે મારે પાટી આપવાને બેસાડ્યા. આ મઠ તળકે તો આટલું જોડે જોડે જતો એમને પછી અને આખું મઠ અમારો જે હતો ને વર્ષો જૂનો પપ્પા નાના હતા ત્યાંથી લઈને આવ્યા ને ગામ છોડીને સોરી નીરવભાઈ માં હાલત મેં તમને સમજાય કે જો દેવગતિના માહોલમાં બેહો એટલે એને ખબર પડે કે મંદિર ચમચમ હળગે સાચું ભાઈ કોક ચૂમ પડે તો મંદિર હળગે છે. શું કહું? પણ નહીં પાછળ ખબર જ નહીં દેવગતિની. એ મને શું કહે છે કે તો ઊંડેલું હતું ને હળગતી હતી એટલે આમથી આમ થઈ ગયું છે તો મંદિર હળગી ગયું છે. મળી હા પછી એટલું વિચારીને ડબાને ઢોકળું મારી દે એટલે બહાર કોઈ વાત જ ના આવે. શું કહું? પણ મારી એ લેવી છે મારી શુકરદાની એ લેવી છે વિષ્ણુ ભગવાન. માં તો હવે બહુ ઊંડા ઉતરવું પડે કે કનું દેવી જે દેવીનું મગજ ફર્યું તે આ વેળા લાગી. હા અને બહુ ઊંડા ઉતરે તો રહસ્ય જડે છે. શું કહું? જો હું શીખોતર ખોળવા જઈએ છીએ વિષ્ણુ ભગવાન તો એની કોઈક વાતો તો આવી છે મારા પાઠ ઉપર. પણ ન નહીં કોઈ એવું બોલું વિજય કે જો મારા પાસે જાદુ નહીં વિષ્ણુ ભગવાન તે ઓમ કરી હું તમને ભૂલા લીધું એવું કોઈ જાદુ નહીં. શું કહું? બીજા મારા પાસે એવું કોઈ હથિયાર નહીં. મારા શિકોતર પાસે એવું કોઈ હથિયાર નહીં વિજય સાચું માં કે હું ફૂંક મારું એટલે તમારી તિજોરી ભરાઈ જાય રૂપિયોથી. એવું એ કોઈ જાદુ નહીં. હા પણ મારા પાસે એક વાત છે વિષ્ણુ ભગવાન કે દેરું હશે તો પરમણ મળશે. શું કહું? દેવ હશે તો પરમણ મળશે એ શક્ય છે મહેમાન. આટલું મારા પાસે છે અને તમારા ઘરે શીખોતર હશે તો માપ રહે. સાચું મળી તમારા દુનિયાનું માપ રહે, તમારા ભૂલિયાનું માપ રહે અને તમારા ટોપાનું માપ રહે. એટલે વિજય જે અગરબત્તી કરાવી છે આજ પકડીને હેડે જો મહેમાન ભાઈ હમું થઈ જા દાડા આયા છે હમું થવાના. પછી વિષ્ણુ ભગવાન જગત દુનિયા એમ કહે છે કે મારા ઘરે 10 દેરો છે સાચું ભાઈ પણ નહીં મારું શીખોતર એવું માનવું છે કે 10 દેરો માથે કરીને હેડે વજન થાય અને એમાં એક ભૂસી લઈ જાય તો આપણે બળતરા થાય. એવી થાય બળતરા આપણે જ નો. એટલે મારે બતાવો તે. વિજય ભવા એટલે મારું શીખોતર એવું ગણિત થાય વિજય એક દીવો હા એક દીવો આપણો હથિયાર છે અલ્પેશભાઈ અને એક જ દીવાનો હથિયાર કરીને ખેડાય વિષ્ણુ ભવા ભાઈ મળી 10 વોહર લઈને હેડશો તો પાહુ વાક્ષણ પડી જાઓ અને એમાં તો ડગવો પડી જાય. સાચું ભાઈ વળી એમાં કોકના અવાજ કીધા વગર જતા રહ્યા હવે તે કે ચમ મારો વટ ના લીધો
તમે ભુવા છો ને મારા. હાચું ભાઈ હાચું માં પણ એટલો દીવો પકડ્યો કે હેડ મારી મોરી થઈ જાય તો ઘટની શું જરૂર નહીં રહો ભાઈ. હાચુમાં. આ ઘટની શું જરૂર છે? હાચું ભાઈ હા? પછી એવા તો મારા ગોટ લો નહીં ભુવા તો મારે તમારે આગળ થવું ન કહું પડે. મારે એટલે નીરવ ભાઈ મહેમાન જો શિકોતર પકડી રાખો. અગરબત્તી આવી છે કે ફોનમાં રન કરજો પાછા. વિશ્વાસથી કરજો તો બધું રેડી થઈ જાય. નહીં હોય એક દાડો સમય બનશે એક દાડો વેળા બનશે મહેમાન છે તે દાડે તમે મને કહેવો કે મારી હાથ કરતા હવાયું છે તે દાડા શિકોતર ચોની છે એ ખબર છે? ખબર નથી એટલે એને ઇતિહાસ વાંચી આવ્યો એને સમય ફળ દે છે. મારો તો પૂરો વિશ્વાસ એ લાયક પીવા માંગે મહેમાન વિશ્વાસ લઈને આયા. ત્યાં જઈશ ને મારો એ રસ્તો કઈ મળી કરશે જો દીકરા ભાઈ ફોન કરે તો તમને વિશ્વાસ આવે ને તો જ મને ધીરાને આમાં કહેવાનું મન થાય. હાચું નકર જૂઠાણ તો હું જો જવાબ આલું છું. વાહ. હાચું ભાઈ આરતીને. હાચું. અને એવું જૂઠાણ જવાબ આલે મારે શું લેવાનું નહીં. હાચું મળે અને કેવું માં હવારથી હું કામે બેઠો હોય ને એટલે તમારા જ video આખો દિવસ તમે કે આમાં તું ગાઢો થઈ જાય મેં નહીં કહું મને આ જ જોવા દે ત્યાં લઈ જાય મારી જોડે આવે, ત્યાં લઈ જાય મારી જોડે અમે ઘા જઈએ ચાલ. તમારા જ video હવારથી હું કાઢે માં એટલે નીલો ભાઈ વિષ્ણુભાઈ મારું એવું કહેવું છે કે મહેમાન એકલા નહીં આવી ભાઈ. ખોતર આવીશ. એટલે